જાફરાબાદ કોડીનારમાં ભાજપનો ભવ્ય વિજય। જાફરાબાદ કોડીનારના ભારતીય જનતા પાર્ટીએ મેળવેલ સફળતા ભાજપના વિજય મેળવનાર ઉમેદવારોને કિશોરભાઈ કુહાડાએ તેમજ જીતુભાઈ કુહાડા ગીર સોમનાથ જિલ્લા ઉપપ્રમુખ ધનસુખભાઈ કુહાડાએ અભિનંદન હાર્દિક શુભકામનાઓ પાઠવી। તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીએ કોડીનાર જાફરાબાદમાં ભગવો લહેરાવી મેળવેલા સફળતાને વધાવી આ અવસર પ્રાપ્ત થતા ભારતીય જનતા પાર્ટી પૂર્વ નગરપાલિકા પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તેમજ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા ચૂંટણી અંતર્ગત પ્રચાર પ્રસારમાં જાફરાબાદ કોડીનારમાં ગયેલ અને ભારતીય જનતા પાર્ટીની સફળતા માટે તત્પર રહી પ્રયત્નશીલ ફરજ બજાવનાર વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પૂર્વ પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડાએ તેમજ જીતુભાઈ મોહનભાઈ કુહાડાએ વિજય મેળવનાર ઉમેદવારોને તમામ જાફરાબાદ કોડીનાર ચોરવાડને ઉમેદવારોને અભિનંદન પાઠવી હાર્દિક શુભકામના આપી હોવાનું પત્રકાર યોગેશ સોનીએ જણાવેલ। જય સોમનાથ। મારું નામ કિશોર મોહનભાઈ કુહાડા। હું નગરપાલિકાનો એક્સ પ્રેસિડેન્ટ અને મેરીટાઈમ બોર્ડના ડાયરેક્ટરનો પણ એક્સ ડાયરેક્ટર છું અને આજે 2025ની નગરપાલિકાની પેટા ચૂંટણીઓમાં ચોરવાડથી લઈ જાફરાબાદથી લઈ કોડીનારની જે બહુમતી આવી એના માટે હું પબ્લિકનો અને મતદાર ભાઈઓનો બહેનોનો હું ખૂબ આભારી છું, અભિનંદન આપું છું અને શ્રી મુખ્યમંત્રીના નેજા હેઠળ ભૂપેન્દ્રભાઈ પટેલને પણ અભિનંદન પાઠવું છું અને અમારા પાટીલ સાહેબની દેખરેખ નીચે આ જે ચૂંટણી થઈ એમાં પાટીલ સાહેબને ખૂબ અભિનંદન આપું છું। જય સોમનાથ।